Hello friends, welcome to my YouTube channel. Friends, as you know that in the previous video we have started to discuss about one of the important chapter in English grammar, that is the articles, right? In which we have discussed about article A, right? So in this video we are going to discuss about another important and indefinite article, that is article N, right? So let's start. So before we start to discuss about article N, let's have some brief recap, right? તો આપણે આનાથી પહેલાના વિડીયોમાં જોયું હતું, બરાબર, કે આર્ટિકલ્સ છે એ ટોટલી કેના ઉપર ડિપેન્ડન્ટ છે? એક તો ઉચ્ચારણ ઉપર ડિપેન્ડન્ટ છે અને સાથે સાથે એની અંદર સ્વર અને વ્યંજનનું બહુ ધ્યાન રાખવાનું હોય છે. તો આ કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન હતી ઇન્ટ્રોડક્શનની અંદર કે અંગ્રેજી ભાષામાં કુલ 26 જેટલા અક્ષરો એટલે કે વર્ણો આવેલા છે, જેમાં એ, ઈ, આઈ, ઓ, યુ છે એ શું છે? આપણા 5 વોવેલ્સ છે. બાકીના જે 21 છે એ કોન્સોનન્ટ્સ છે. અંગ્રેજી ભાષામાં આપણે જોયું એમ મેં તમને કીધું પણ હતું કે 3 આર્ટિકલ્સ છે અને આ 3 આર્ટિકલમાંથી આર્ટિકલ એ અને આર્ટિકલ એન માટે આપણે કોને ધ્યાનમાં રાખવાના છે? ધ્વનિને ધ્યાનમાં રાખવાના છે, બરાબર. પછી આ કેટલીક માહિતી હતી, બે કમ્પેરેટિવ, કે ગુજરાતી અને અંગ્રેજીને કેટલા સ્વર અને વ્યંજન અને ટોટલ કેટલા વર્ણો છે તે, બરાબર. એના પછી મેં તમને કેટલાક ક્વેશ્ચન્સ પૂછ્યા હતા, બરાબર. કદાચ ઘણા બધા વિડીયોઝની અંદર ક્વેશ્ચન્સ જોયા હશે અને એના આન્સર આપવાની કોશિશ કરી હશે, પણ હવે હું તમને અહીંયા એના જવાબ કહીશ. કે પહેલા તો આપણે ખબર છે કે હાઉ મેની લેટર્સ આર ધેર ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ? 26, રાઈટ. હાઉ મેની વોવેલ્સ આર ધેર ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ્સ? તો કેટલા વોવેલ્સ છે? 5, બરાબર. કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ, બરાબર. એના પછી હાઉ મેની કોન્સોનન્ટ્સ આર ધેર ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ? કેટલા કોન્સોનન્ટ્સ છે? તો 21, બરાબર. હવે અહીંયા હતા કે હાઉ મેની સાઉન્ડ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? અંગ્રેજી ભાષાની અંદર સાઉન્ડ્સ કેટલા છે? તો ધ્યાનથી સાંભળજો મિત્રો. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ટોટલ 44 સાઉન્ડ્સ છે. કેટલા? હાઉ મેની સાઉન્ડ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? 44, 44 જેટલા, બરાબર. એના પછી બીજું કીધું હતું કે વોવેલ સાઉન્ડ્સ કેટલા છે અને કોન્સોનન્ટ સાઉન્ડ્સ કેટલા છે, બરાબર. તો 5 વોવેલ્સ માંથી આપણે 20 જેટલા અલગ અલગ સાઉન્ડ્સ ક્રિએટ કરી શકીએ છીએ અને 21 કોન્સોનન્ટ્સ માંથી આપણે 24 સાઉન્ડ્સ ક્રિએટ કરી શકીએ છીએ. યાદ રાખજો, ફરીથી રિપીટ કરું છું, ટોટલ 44 સાઉન્ડ્સ છે, એમાંથી 20 જેટલા સાઉન્ડ્સ છે એ આપણે કેમાંથી ક્રિએટ કરી શકીએ છીએ? 5 વોવેલ સાઉન્ડ્સ માંથી. એટલે કે વોવેલ સાઉન્ડ્સ કેટલા થયા? 20. અને બાકીના જે 21 કોન્સોનન્ટ્સ છે એનામાંથી આપણે કેટલા સાઉન્ડ ક્રિએટ કરી શકીએ છીએ? 24. એટલે 20 પ્લસ 24 is equal to 44 સાઉન્ડ્સ આપણે આ 5 વોવેલ્સ અને 21 કોન્સોનન્ટ્સ માંથી ક્રિએટ કરી શકીએ છીએ, બરાબર. આગળ વધીએ. કેટલાક મેં તમને ઉદાહરણો, અહીંયા એક આ બાબત પણ કીધી હતી કે ક્યાં આર્ટિકલ ન વપરાય, બરાબર. તો એના માટે મેં હતા કે પ્રોપર નાઉન છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન, મટીરિયલ નાઉન, પ્લુરલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉનની સાથે આપણે કોઈ દિવસ આર્ટિકલ્સ યુઝ કરતા નથી. પછી આ કેટલીક બીજી ઇન્ફોર્મેશન હતી કે આર્ટિકલના 2 પ્રકાર છે. કયા કયા? તો ડેફિનેટ અને ઇનડેફિનેટ, નિશ્ચિત અને અનિશ્ચિત આર્ટિકલ. અને અનિશ્ચિત આર્ટિકલ કયા કયા છે? એ અને એન છે. જ્યારે ધ છે એ કયો આર્ટિકલ છે? ડેફિનેટ આર્ટિકલ છે, ફાઇન. હવે વાત કરીએ આપણે આર્ટિકલ એન ની. તો આર્ટિકલ એ ને જે રીતના શીખ્યો હતો કે કેટલાક નિયમો અને એની સાથેના એક્ઝામ્પલ્સ હોય છે, એવી રીતના અહીંયા પણ આપણે આર્ટિકલ એન ને સેમ રીતે શીખવાના છે. આર્ટિકલ એન છે એના બહુ થોડાક નિયમો છે અને આસાનીથી યાદ રહી જાય એવા છે. અને કમ્પેરેટિવલી જોઈએ તો એ અને એન ની સાથે કમ્પેર થતા આવે છે. જોઈએ, જો પહેલો નિયમ છે કે જો એકવચનના ગણી શકાય તેવા અનિશ્ચિત નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય અથવા તો સ્વરથી શરૂ થતું હોય તો તેની સાથે આર્ટિકલ શું લગાડવાનું છે? આપણે એન લગાડવાનું છે. સમજાણું શું કીધું? કે આર્ટિકલ એન ક્યારે લાગશે? જ્યારે એકવચનના ગણી શકાય, સિંગ્યુલર હોય અને કાઉન્ટેબલ હોય એવો કોઈ કોમન નાઉન હોય, અનિશ્ચિત નામ હોય અને એની શરૂઆત, એનો ઉચ્ચારણ કેનાથી થતો હોય? સ્વરથી થતો હોય, બરાબર. તો તેની સાથે કયો આર્ટિકલ લાગશે? આર્ટિકલ એન નો ઉપયોગ થશે. હવે એના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. તો અહીંયા આપેલું જો, રાધા ઈટ્સ એન એપલ ડેઈલી. શું કહે છે? રાધા છે એ શું કરે છે? ડેઈલી એપલ ખાય છે. એન એપલ શા માટે કીધો? કારણ કે એપલ છે એ એક છે અને એ આપણે સ્વરથી ઉચ્ચારણ થાય છે એટલે એન એપલ એવું થશે, બરાબર. પછી દિનેશભાઈ ઇઝ એન એન્જિનિયર, બરાબર. એન્જિનિયર એટલે એન આવ્યો આગળ, ફાઇન. એ જ રીતના સ્વરા ઇઝ એન અમેરિકન, બરાબર. એ જ રીતના સી હેઝ એન અમ્બ્રેલા, અમ્બ્રેલા, અમેરિકન, એન્જિનિયર, બરાબર. એપલ, આ બધા એકવચનમાં છે, અનિશ્ચિત છે અને આનો ઉચ્ચારણ છે એ ક્યાંથી થાય છે? સ્વરથી થાય છે. એટલા માટે મિત્રો આપણે એની આગળ શું લગાડ્યું? આર્ટિકલ
એન લગાડ્યું. બીજા કેટલાક એક્ઝામ્પલ્સ છે જો અહીંયા, જેમ કે એન આન્ટ, બરાબર, પછી એન અમ્બ્રેલા, એન ઓરેન્જ, એન એપલ, એન ઓલ, એન એગ, એન ઓમલેટ, એન એપ્રોન, બરાબર. તો આ થયા કેટલાક આર્ટિકલ એન ના ઉપયોગો, અને આ એક પહેલો નિયમ હતો. હવે બીજો નિયમ આપણે જોઈએ, બરાબર. સમજો ધ્યાનથી, કોઈ પણ શબ્દ, શું કે છે, કોઈ પણ શબ્દ એટલે કે સ્પેલિંગ ની શરૂઆત વ્યંજનથી થાય, પરંતુ એનો ઉચ્ચારણ છે એ મિત્રો કેનાથી થતો હોય, સ્વરથી થતો હોય, તો તેવા શબ્દની આગળ પણ આપણે કયા આર્ટિકલ ને મૂકવાનો છે, આર્ટિકલ એન ને મૂકવાનો છે. અને પછી શું કીધું, જો કે આર્ટિકલ માટે ઉચ્ચારણ જ અગત્યનો છે. ફાઇન, જોઈએ, સમજો શું કીધું છે કે શરૂઆત સ્પેલિંગ કેનાથી થતી હોય, વ્યંજનથી થતી હોય. જો ઓનેસ્ટ, અને આપણે ઘણા બધા મિત્રો બહુ જ સરળ રીતે ખોટું બોલતા હોય છે, હોનેસ્ટ કરીને, બરાબર. ખરેખર એ હોનેસ્ટ છે જ નહીં, આની અંદર એચ છે એ સાયલેન્ટ છે, એટલા માટે જ અહીંયા કીધું કે શરૂઆત ભલે વ્યંજનના શબ્દથી થતી હોય, બરાબર, વર્ણ ભલે ને પેલો વ્યંજનાત્મક હોય, પણ એનો ઉચ્ચારણ કરતા જો આપણે સ્વર પેલો આવતો હોય તો આગળ આર્ટિકલ કયો લગાડવાનો, એન લગાડવાનો. એવી જ રીતના શી હેઝ બીન રીડિંગ સિન્સ એન અવર, તેણી છે એ છેલ્લા 1 કલાકથી શું કરી રહી છે, રીડિંગ કરી રહી છે, બરાબર. એવી રીતના જ હી ઇઝ એન ઓનરેબલ પર્સન, તે છે એ ખૂબ જ ઓનરેબલ, ઓનરેબલ એટલે કે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, બરાબર. ઓનરેબલ છે, અવર છે, ઓનેસ્ટ છે, બધામાં અ પહેલો છે, ભલે ને એનો સ્પેલિંગ છે એ વ્યંજનાત્મક છે. ફાઇન. એવા કેટલાક બીજા અહીંયા એક્ઝામ્પલ્સ જો, એન અવર, એન ઓનેસ્ટ બોય, એન ઓનરરી ડિગ્રી, બરાબર. તો આવી રીતના આપણે યાદ રાખવાનું કે સ્પેલિંગ ભલે ને કેવો હોય, વ્યંજનથી શરૂ થતો હોય, પણ ઉચ્ચારણ કરતા જો એનો પહેલો જે ઉચ્ચારણ છે એ કેવો આવતો હોય, સ્વર હોય, તો આર્ટિકલ શું લગાડવાનો, એન લગાડવાનો, બરાબર. એના પછી ત્રીજો નિયમ જોઈએ કે કોઈ પણ અભ્યાસની પદવી કે અન્ય કોઈ ટૂંકાક્ષરી નામ જેમાં પ્રથમ અક્ષરનું ઉચ્ચારણ સ્વરથી થાય તો તેની આગળ આર્ટિકલ એન મુકાય છે. જો પદવી, ક્વોલિફિકેશન, આના પહેલાના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે ક્વોલિફિકેશન હોય એ ટૂંકાક્ષરીમાં હોય કે વિસ્તૃતમાં હોય, બરાબર, એ પ્રમાણે આપણે એની અંદર શું લગાડવાનું છે, આર્ટિકલ લગાડવાનું છે. જોઈએ, જો આ પેલું છે, બરાબર, કે બ્રિજેશ ડાબી ઇઝ એન MA ઇન ઇંગ્લિશ, બરાબર. એન કામાં લગાડ્યું કારણ કે એમ એ છે, માસ્ટર ઓફ આર્ટ્સ કીધો તો મ આવત, પણ એમ એ કીધું એટલે એ આગળ આવે છે, એટલે આર્ટિકલ નહીં, સોરી વ્યંજન નહીં પણ સ્વર આવે છે, એટલા માટે આર્ટિકલ એન લાગશે. એવી રીતના મિશ્રી ઇઝ એન LLB સ્ટુડન્ટ, એલ છે ને, એલ છે, LLB સ્ટુડન્ટ. હી ઇઝ વર્કિંગ હાર્ડ ફોર એન SSC exam, an SSC exam. Nisarg studies in an HSC. I went there by an ST bus, બરાબર. સ્ટેટ ટ્રાન્સપોર્ટ નહીં, શું કીધું, ST, એ પહેલા આવ્યો તો an ST બસ. ફાઇન. એના પછી ચોથો નિયમ શું કીધો છે કે પ્રજા, જનતા, લોકો સાથે ધ બહુવચન હોય ત્યારે, અને જો પ્રતિનિધિ એટલે કે કોઈ એક વ્યક્તિની વાત હોય તો ઉચ્ચારણ મુજબ એક અથવા તો એન લાગશે. જો શું કહે છે એક્ઝામ્પલ થી સમજીએ આપણે. જેમ કે અહીંયા આઈ એમ એન ઇન્ડિયન સિટીઝન, મારી વાત છે, બરાબર, પ્રજાની, જનતાની, લોકોની વાત છે, અને હું શું કહું છું કે હું કોણ છું, ભારતીય નાગરિક છું, એક ભારતીય નાગરિક એમ કહેવા માંગુ છું. તો આઈ એમ એન ઇન્ડિયન સિટીઝન, આગળ ઇન્ડિયન ઈ છે એટલે એન લાગ્યું. સોનિયા ઇઝ એન ઇટાલિયન કેન્ડિડેટ. એવી જ રીતના ઓબામા ઇઝ એન અમેરિકન સિટીઝન, બરાબર. એવી રીતના મુસોલિની વોઝ એન ઇટાલિયન પોલિટિશિયન, બરાબર. તો આવી રીતના શું છે કે કોઈ પણ જનતા, લોકો સાથે ધ હોય બહુવચન સાથે, પણ જો પ્રતિનિધિ તરીકે વાત કરવાની હોય ને કોઈ એક હોય તો એની સાથે શું આવશે, હંમેશા આર્ટિકલ એ અથવા તો એન મુકાશે. હવે આ છેલ્લો નિયમ આજનો, બરાબર, આર્ટિકલ એન ની અંદર શું કહે છે કે સચ પછી જો ગણી શકાય તેવું એક વચનનું નામ આવે તો એ અથવા તો એન આર્ટિકલ મૂકવાનો છે. કોના પછી, સચ પછી. કેવો હોય, ગણી શકાય એટલે કે કાઉન્ટેબલ હોય, અને એમાં પણ સિંગ્યુલર માં હોય તો આર્ટિકલ એ અથવા તો એન મૂકવાનો, બરાબર. જોઈએ એના એક્ઝામ્પલ્સ. શું કે છે, આઈ બોટ સચ અ કાર. જો કાર છે એ કેવો છે, અનકાઉન્ટેબલ, સોરી કાઉન્ટેબલ છે, બરાબર. સાથે સાથે કેવો છે, એક વચન, સિંગ્યુલર છે, બરાબર. તો એની સાથે શું આવ્યું, આર્ટિકલ એ લાગ્યો. એવી જ રીતના હી વોકડ ઇન સચ અ વે ધેટ હી કુડ કેચ ધ ટ્રેન. તે એવી રીતના વોક કરતો હતો, એ રીતના જતો હતો કે જેથી એ ટ્રેનને પકડી શકે. સચ અ વે, બરાબર. સિલેક્ટ સચ એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ એઝ યુ
લાઈક, શું કહે છે કે પસંદ કરો એવા સ્ટુડન્ટને જે તમારી જેવું કેવું હોય, ઇન્ટેલિજન્ટ હોય. એન લાગ્યું અહીંયા, કારણ કે અહીંયા આર્ટિકલ સ્ટુડન્ટ્સ થી પહેલા શું છે, સ્ટુડન્ટ થી પહેલા શું છે, ઇન્ટેલિજન્ટ છે, એટલે કે ઈ થી શરૂઆત થાય છે. તો મિત્રો આ હતા 5 જુદા જુદા આર્ટિકલ એન ના ઉપયોગ માટેના નિયમો. બરાબર. આઈ હોપ ધેટ યુ પીપલ લાઈક ધીસ વિડીયો. અને જો તમને આ કન્ટેન્ટ યુઝફુલ લાગે તો મારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ઓકે, અને કોમેન્ટ કરો. થેન્ક યુ.